80 ફૂટનો રોડ છે. હુન્ડાઈના શોરૂમ પાસે. એ આગળ આવશે સોરઠિયાવાડી ચોક. આવી ગયા બાપુનગર. આ બધે અલંગ હાઉસ ને એ બધું. આવી ગયો સોરઠિયાવાડી ચોક. સોરઠિયાવાડી ચોકથી આગળ આવ્યા ત્યાં અહીંયા નટેશ્વર મહાદેવનું મંદિર બને છે. જોઈ લો, દર્શન કરી લો. જય નટેશ્વર મહાદેવ. હવે અડધા ઉપર તો બની ગયું છે મંદિર. કલર કામ ને એવું બધું બાકી છે ખાલી. થઈ ગયું ભક્તિનગર સર્કલ. ભક્તિનગર રેલવે સ્ટેશન છે અને સર્કલ છે. એટલે ભક્તિનગર ખાલી સાંભળી તો આપણને એમ થાય કે સ્ટેશન હશે કે સર્કલ હશે. આ સર્કલ, અને અહીંયાથી આગળ જઈએ એટલે થોડેક આગળ આવે ભક્તિનગર સ્ટેશન. હવે આપણે જવાનું છે ગોકુલધામના ગેટ બાજુ. તો આપણે સીધું જવાનું છે. પછી આગળ જે સ્વામિનારાયણ ગુરુકુંડનો પુલ આવે એ પુલ ચડીને જવાનું છે. ચાલો આપણે નીકળીએ આગળ. આવી ગયું ધારેશ્વર મહાદેવ મંદિર. નાગરિક બેંક વાળો સિગ્નલ આવી ગયો છે. આવી ગયો ગુરુકુળ વાળો પુલ. અહીંયા છે સ્વામિનારાયણ ગુરુકુળ. કામકાજ ચાલુ છે ગુરુકુળમાં. પુલ ઉતરીને આવીએ ડીમાર્ટ. હા, ડીમાર્ટ. આ છે માલવિયા કોલેજની ગ્રાઉન્ડ છે. એની એક્ઝેક્ટ સામે જો આ બિલ્ડિંગ બન્યું છે. બધા વિચારતા કે શેનું બન્યું છે. બાલાશ્રમ છે. અટિકા ફાટક પાસે ટ્રાફિક હતો તો આપણે દોશી હોસ્પિટલ પાસે અંદર કરી ગયા. તો બધા વાહન જો અહીંયા આવે છે. અહીંયા ખોદેલું છે બધે, તો ટ્રાફિક થઈ જાય. જો દોશી હોસ્પિટલ પાસે. દોશી હોસ્પિટલ. દોશી હોસ્પિટલથી આગળ આવી એટલે આવી ગયો ગુરુપ્રસાદ ચોક. ફાઇનલી આપણે ગુરુપ્રસાદ ચોકે પહોંચી ગયા છીએ. અહીંયા માતાજીનું મંદિર દેખાય આવડું. આ સમજી જવાનું કે આવી ગયો ગુરુપ્રસાદ ચોક. આ બાજુથી રસ્તો આવ્યો એ આવ્યો સ્વામિનારાયણ ચોક બાજુથી, અને આપણે આવ્યા દોશી હોસ્પિટલ બાજુથી. હવે આ બાજુ જે રસ્તો જાય એ ગોકુલધામના ગેટ બાજુ જાય. હવે જય માતાજી, જય દ્વારકાધીશ.